ડીસા તાલુકાના જેનાલ ગામે મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે મહાયજ્ઞ બાદ મહાઆરતી કરવામાં આવી હતી, જે શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક ઉત્સાહનો ક્ષણ હતી। યજ્ઞ પછી 18 આલમના ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો, જેમાં જેનાલમાં સમાજના લોકોની એકતા સ્પષ્ટપણે જોવા મળી। આ પ્રસંગમાં સામાજિક સમરસતા અને ધાર્મિક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે દર્શાવે છે કે ધર્મ અને સમાજની સીમાઓથી પરે લોકો એકતાની ભાવના સાથે જોડાઈ રહે। અને મહાદેવ મંદિર, જે જેનાલ ગામે આવેલું છે અને શ્રાવણ માસમાં શિવના ભક્તોએ આખો શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી અને છેલ્લા દિવસે યજ્ઞ દ્વારા આહુતિ આપવામાં આવી હતી અને મહાદેવ મંદિર ખાતે યજ્ઞ યોજાયો હતો। આ યજ્ઞના શાસ્ત્રી પરસોત્તમભાઈ, ભીમજીભાઈ, સંજયભાઈ અને જીગરભાઈ અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને યજ્ઞ યોજાયો હતો। ગ્રામજનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સમાજના લોકો યજ્ઞમાં હાજરી આપી હતી અને પ્રસાદ લીધો હતો। મહાદેવ મંદિરનું વાતાવરણ શાંત અને રમણીય છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે। આવા પ્રસંગો ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને વધુ મજબૂત કરે છે, જેમાં વિવિધ સમાજોના લોકો એકત્ર થઈને પૂજા અર્ચના કરી ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે।